વિશ્વ સિંહ દિવસની શાસન ખાતેની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સહભાગી બનશે। સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન એટલે ગીરનું જંગલ સિંહોના જતન સંવર્ધન માટે લોક જાગૃતિ કહેવાય તે માટે તારીખ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ સિંહ દિવસની શાસન ખાતે યોજાઈ રહેલી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે। એક વખત તો ગીરનાર જંગલમાં સિંહોની જૂજ સંખ્યા રહેતી હતી। સિંહ સંરક્ષણ સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયાનું જોવા મળે છે। ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના પ્રયાસોના પરિણામે 674 થઈ છે સંખ્યા। ત્યારે રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે। ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ અને દેવળિયા ઉમટે છે। પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે। કુદરતી રીતે એશિયાટિક સિંહે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે। સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે। સિંહો સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓના અંદાજે 30,000 ચોરસ કિમીમાં વિહરતા જોવા મળે છે, જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે। સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ 1,880 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે। ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય તેમજ પાણિયા વન્યજીવ અભયારણ્ય તેમજ મિતિયાળા વન્યજીવ અભયારણ્ય તેમજ આરક્ષિત તથા સંરક્ષિત જંગલોમાં સમાવેશ થાય છે। તે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને 3 જિલ્લાઓમાં ફેલાયેલું છે। એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારે તારીખ 18 સપ્ટેમ્બર 1965ના રોજ ગીરને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।